રાજકોટમાં લોકમેળાને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે। તો રાજકોટથી આ સમાચાર લોકમેળાને લઈ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। તો વહીવટી તંત્રએ નાના વેપારીઓના કાન આંબળ્યા છે। તો રાજકોટ લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ સમાચાર। લોકમેળામાં પ્લોટ માટે 44 નિયમો બનાવાયા છે। અરજદારોને સ્ટેમ્પ પેપરમાં આપવું પડશે સોગંદનામું। તો રાજકોટ લોકમેળાને લઈ મહત્વપૂર્ણ સમાચાર। સોગંદનામા વગર નહીં ફાળવાય સ્ટોલ। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ લોકમેળાને લઈ। આ વખતે લોકમેળામાં ડીકન્જેસ્ટ કરવા માટે ઓલરેડી 30% જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે। એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને 2 નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ। સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીર્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે। એટલે ફાયર રિટાર્ડન્ટ, ફાયર ટેન્ડર્સ, ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે। આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ। તો રાજકોટ લોકમેળાને લઈ મહત્વના સમાચાર। લોકમેળામાં પ્લોટ માટે 44 નવા નિયમો બનાવવામાં આવ્યા છે। અરજદારોને સ્ટેમ્પ પેપરમાં સોગંદનામું આપવું પડશે। સોગંદનામા વગર સ્ટોલ માટે પ્લોટ નહીં ફાળવાય તેવી જાહેરાત કરવામાં આવી છે। તો વેપારીઓને હવે આ શરતો અને નિયમોનું પાલન કરવું પડશે। સોગંદનામામાં શરતો અને નિયમોનો ઉલ્લેખ કરાવવો છે। તો લોકમેળામાં સ્ટોલના પ્લોટ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે। વેપારીઓને આ નિયમો માનવા પડશે। નિયમો અને શરતોને લઈ અરજદારોમાં નાખુશી જોવા મળી રહી છે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ જિલ્લા વહીવટી તંત્રએ આ નિર્ણય કર્યો છે। રાજકોટ લોકમેળામાં જે વેપારીઓ છે તેમને હવે સોગંદનામું રજૂ કરવું પડશે અને આ સાથે 44 જે નવા નિયમો છે તેને પણ માનવા પડશે। તો આ મુદ્દે વેપારીઓ પણ હવે નાખુશી જાહેર કરી રહ્યા છે। તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનનો મામલો બન્યો તેમાં વહીવટી તંત્ર હવે કડક કાર્યવાહી કરી રહી છે। વધુ જાણકારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, હવે વહીવટી તંત્રએ આ નવા નિયમો બનાવ્યા છે, વેપારીઓમાં નાખુશી જોવા મળી રહી છે। તો રાજકોટ લોકમેળાને લઈ મહત્વપૂર્ણ સમાચાર। લોકમેળામાં સ્ટોલના પ્લોટ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે। 44 નવા નિયમો બનાવવામાં આવ્યા છે। વેપારીઓને આ નવા નિયમો માનવા પડશે। વહીવટી તંત્રનો આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ જિલ્લા વહીવટી તંત્રએ આ નિર્ણય કર્યો છે, જેમાં અરજદારોને સ્ટેમ્પ પેપરમાં સોગંદનામું આપવું પડશે અને 44 નવા નિયમોનું પાલન કરવું પડશે। ત્યારબાદ તે લોકોને હવે પ્લોટ મળી શકશે। લોકમેળામાં વેપારીઓ માટે આ સમાચાર સામે આવ્યા છે, જેમાં વહીવટી તંત્રએ નાના વેપારીઓના કાન આંબળ્યા છે। જેમાં નવા નિયમોને આધીન રહીને જ હવે તેમને પ્લોટ ફાળવવામાં આવશે। તો અરજદારોએ સોગંદનામું રજૂ કરવું પડશે। તો જે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો જે મામલો બન્યો હતો તેને લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને હવે વધુ મામલે કડક કાર્યવાહી કરી રહી છે। તો સોગંદનામામાં શરતો અને નિયમોનો ઉલ્લેખ પણ કરવો પડશે। તો લોકમેળામાં સ્ટોલના પ્લોટ મેળવવા માટે આ નવા નિયમો બનાવવામાં આવ્યા છે। નાના વેપારીઓએ આ તમામે તમામ 44 નવા નિયમોનું પાલન કરવું પડશે, જેને લઈ અરજદારોમાં નાખુશી જોવા મળી રહી છે।